યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના। આપણી ગાથા ચાલે છે 39 ગાથામાં વાત થઈ કે આત્મા કેવળ જ્ઞાન સ્વભાવનો ધારક છે। તે આત્માને જુદો જાણવા માટે અચેતન દ્રવ્યોથી જુદો જાણવા વિશેષ ગુણ 6 વિશેષ ગુણો તરફ ધ્યાન આપવા યોગ્ય છે। 6 વિશેષ ગુણોની વાત કરી, એમાં કેવળ જ્ઞાન સ્વભાવ, દર્શન કેવળ દર્શન સ્વભાવ, અનંત સુખ, અનંત વીર્ય, એ 4 ગુણની કાલે ચર્ચા થઈ। હવે બાકી હશે ચેતનત્વ અને અમૂર્તત્વ। આ આત્માનો વિશેષ તો કે ચેતનપણું, અનુભવપણું, પોતાના જ્ઞાન સ્વભાવમાં નિરંતર અનુભવ કરવો, કર્મનો અને કર્મફળનો અનુભવ ન કરવો, તે ચેતનત્વ છે। કર્મફળ એટલે કર્મના કારણે થવાવાળા રાગાદી પરિણામોમાં એક તન્મયપણું ના હોવું, એનું નામ કર્મત્વનો ભોગવતો નથી એમ, બરાબર। સંસારી આત્મા રાગી દ્વેષી હોય છે, તેથી રાગ દ્વેષપૂર્વક શુભ અશુભ કામ કરવામાં તન્મય રહે છે અને અથવા કર્મને ફળને ભોગવતા થતાં સુખ દુઃખમાં તન્મય થઈ જાય છે। કર્મરહિત શુદ્ધ આત્મા માત્ર એક જ્ઞાન ચેતના છે, જ્ઞાનાનંદનો જ અનુભવ છે। હવે અમૂર્તત્વ, આ આત્મા જો કે અસંખ્યાત પ્રદેશી એક અખંડ દ્રવ્ય છે, તો પણ એ સ્પર્શ રસ ગંધ વર્ણ રહિત અમૂર્તિક છે, ઇન્દ્રિયો દ્વારા દેખી શકાતો નથી। આકાશની જેમ નિર્મળ આકારવાળો જ્ઞાનાકાર છે। આ 6 વિશેષ ગુણોથી આ આત્મા પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલાણુ અને આકાશ, આ 5 અચેતન દ્રવ્યોથી ભિન્ન જણાય છે। દરેક આત્મા સ્વભાવે પરમ વિતરાગ, શાંત, નિર્વિકાર છે। દરેક આત્મા, ચાહે સંસારી હોય કે સિદ્ધ, પોતાની જ પરિણતિનો કર્તા અને ભોગતા છે, પરનો કર્તા ભોગતા નથી। દરેક આત્મા પરમ શુદ્ધ પરમાત્મા, પરમ સમદર્શી છે। આ રીતે જે પોતાના આત્માને અને પરના આત્માઓને દેખે છે, ત્યાં પૂર્ણ સ્વાભાવિક સમતા ભાવ પ્રગટે છે। આ સમતા ભાવ જ ચારિત્ર છે, ધ્યાન છે, ભાવ સંવર છે, ભાવ નિજરા છે। એ જ કર્મનો ક્ષય કરનારો ભાવ છે, આ સમતા ભાવ। એ જ નિર્જરાનો ઉપાય છે। યોગીઓએ, પરમ ઋષિઓએ અને અરહંતોએ સ્વયં અનુભવીને આ બતાવ્યું છે। આચાર્યોએ, ભગવંતોએ, તીર્થંકરોએ આ બધી વાત કરી છે, એમના અનુભવમાં આવીને વાત કરે છે, એમને મનગણંત વાત નથી, બરાબર। અને અરહંતોએ સ્વયં અનુભવીને જ આ બતાવ્યું છે। મુમુક્ષુએ સદાય પોતાના આત્માનું આવું શુદ્ધ જ્ઞાન રાખવું જોઈએ। હવે સમયસાર કળશનો આધાર આપે છે। આ જીવ અનાદિથી અનંતકાળ સુધી રહેવાનો છે। તમે હા કહો, ના કહો, ધર્મ માનો, ના માનો, જે કરો એ જીવનો અભાવ થવાનો નથી। એટલી વાત છે કે જો વિભાવ પરિણમન કર્યા કરે તો સંસારના પરિભ્રમણમાં દુઃખી થયા કરે, એટલી વાત, અભાવ ના થાય। આત્માનો અભાવ થઈ જશે એમ ક્યારેય કોઈનું બનવાનું નથી, બરાબર। આ જીવ અનાદિથી અનંતકાળ સુધી રહેવાનો છે, ચંચળતા રહિત છે, સ્વયં ચેતનામય છે, સ્વાનુભવ ગોચર છે, સદાય ચમકતો છે। આજે પણ આત્મા જાણવો હોય તો જાણી શકીએ, આપણે પ્રયત્ન કરીએ તો। કોઈ બાધક કારણ કોઈ નથી, આપણી રુચિ એ જ બાધક, આપણને અરુચિ છે એ જ બાધક કારણ। તત્વાનુશાસનમાં કહ્યું છે, સર્વ જીવોનો સ્વભાવ આત્માનો અને પરપદાર્થોનો સૂર્યમંડળની જેમ બીજાની સહાય વિના પ્રકાશ કરે એવો છે। સર્વ જીવોનો સ્વભાવ પોતાના આત્માનો અને પરપદાર્થોનો બધાનું જ્ઞાન કરે એવો છે। દરેક આત્મા સ્વભાવે સંશયવાળો નથી, સ્વભાવથી નહીં, આ સંશય તો વિભાવ ભાવ છે। અનધ્યવસાય કે જ્ઞાનનો આળસ ભાવ રાખતો નથી, મોહ કે વિપરીત ભાવ રાખતો નથી, આ બધા તો વિકારી પરિણામ છે। તે સંશય, વિમોહ, અધ્યવસાય રહિત છે। તે ન રાગ કરે છે, ન દ્વેષ કરે છે, પરંતુ પ્રતિ સમય પોતાની અંદર જ મગ્ન છે। હવે જ્ઞાનીને દરેક જગ્યાએ આત્મા જ દેખાય છે, બરાબર। એ કહે છે, કોણ કોની સમતા કરે, સેવે પૂંજે કોણ, કોની સ્પર્શા સ્પર્શતા ઠગે કોઈને કોણ, કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જે દેખું જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ। બધા જીવો મને સ્વભાવથી શુદ્ધ બુદ્ધ કેવળ જ્ઞાન સ્વભાવી દેખાય છે,
તો હું કોની ક્ષમતા કરું, કોને પૂંજું, કોને સેવવું, કોઈને સ્પર્શ કરું, કોને ઠગવું, કોની મૈત્રી કરું, કોની સાથે ક્લેશ કરું, એમ કહે છે. ફરીથી બોલું, કોણ કોની ક્ષમતા કરે, સેવે પૂંજે કોણ, કોની સ્પર્શ અસ્પર્શતા, ઠગે કોઈને કોણ, કોણ કોની મિત્રતા કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. કોણ સમાધિ કરે, કોણ અર્ચા કે પૂજન કરે, કોણ સ્પર્શ અસ્પર્શ કરીને, કોણ વંચના કે માયાચાર કરે, કોણ કોની સાથે મૈત્રી કરે ને કોણ કોની સાથે કલહ કરે, જ્યાં ક્યાંય જોશો ત્યાં આત્મા દ્રષ્ટિગોચર થાય છે. આ પદમાં બતાવ્યું છે કે નિશ્ચય નહીં જ્ઞાની જ્યારે જુએ છે ત્યારે તેને પોતાનો આત્મા પરમ શુદ્ધ દેખાય છે. તેવી જ રીતે વિશ્વભરમાં ભરેલા સૂક્ષ્મ અને બાદર શરીરધારી આત્માઓ પણ પરમ શુદ્ધ દેખાય છે. આ દ્રષ્ટિમાં નર, નારક, દેવ અને પશુના વિવિધ પ્રકારના ભેદ દેખાતા નથી. એક આત્મા જ આત્મા દેખાય છે. આવો તે જ્ઞાનીના ભાવોમાં સમતા ભાવ પ્રગટ થઈ ગયો છે. એક અદ્વૈત આત્માનો જ અનુભવ આવી રહ્યો છે. અનુભવના સમયે તો પોતાનામાં જ લીન થાય છે. બરાબર, અનુભવના સમયે તો બીજાનું જ્ઞાન એમને હોતું નથી, બીજામાં ઉપયોગ જોડાયેલો હોય નહીં. અનુભવની માતા એટલે અનુભવની પ્રાપ્તિનો ઉપાય ભાવના એટલે એને પ્રાપ્ત કરવાની અભિલાષા, એનું નામ ભાવના. આત્મ પ્રાપ્ત કરવાની કાયમ અભિલાષા બની રહે, એનું નામ ભાવના. તો આત્માની અનુભવની પ્રાપ્તિનો ઉપાય ભાવના છે. ભાવનાના સમયે તેને શુદ્ધ દ્રષ્ટિથી શુદ્ધાત્મા જ દેખાય છે. એનો અર્થ એવું ન લેવું કે પૂતગલાદી 5 દ્રવ્યોનો અભાવ થઈ જાય છે, એમ નહીં. આ કીડી જઈ રહી છે તો કીડીનું શરીર નથી દેખાતું એમ નહીં, પણ કીડીના શરીર ઉપર લક્ષ નહીં, એમાં રહેલા જીવ ઉપર લક્ષ જાય છે, એટલી વાત. બરાબર, તો કે એવો વિચાર નહીં કરવું કે એમનો 5 દ્રવ્યોનો અભાવ થઈ જાય છે. જગત 6 દ્રવ્યોનો સમૂહ છે, તે દ્રવ્યો સત પદાર્થ છે, તે એમનો કદી લોપ થઈ શકતો નથી. જુઓ, મારા જીવ દ્રવ્યોનો ક્યારે અભાવ ના થાય, તમારા જીવ દ્રવ્યનો ના થાય, પૂતગલ દ્રવ્યનો ના થાય. મારા શરીરનો અથવા તમારા શરીરના પૂતગલ પરમાણુનો ક્યારેય અભાવ થતો નથી. અહીંથી વિખરાઈ જાય છે, જુદી વાત. મારા શરીર રૂપે તો આ છૂટા પડી ગયા, રાખ રૂપે થઈ ગયા, પવન રૂપે થઈ ગયા, વાયુ રૂપે થઈ ગયા, અન્ય રૂપે પરિણમી ગયા, પણ અભાવ નહીં. તો જીવનો અભાવ નહીં, પૂતગલનો અભાવ નહીં, કાલાણુનો અભાવ નહીં, ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ કોઈ દ્રવ્યનો ક્યારેય લોપ થતો નથી. તો પણ આત્માને દેખનારનું લક્ષ્યબિંદુ એક આત્મા જ દેખાય છે. એ 6 દ્રવ્યો હોવા છતાં પૂતગલાદી શરીરના સંયોગે રહેલા આત્મા જ એમના જ્ઞાનીઓને દેખાય છે. તેથી તેને આત્મા જ આત્મા દેખાય છે. જેમ કોઈ ખેતરમાં જાય અને દ્રષ્ટિ તેની ચણાના દાણા તરફ હોય તો ચણાના ખેતરમાં ચણા જ દેખાય છે. તે છોડ, પાંદડા, મૂળને દેખતો નથી અને કહે છે આ ખેતરમાંથી 5 પણ ચણા પાકશે. ખ્યાલ આવે છે? તો બીજું નથી એમ નહીં, એનું લક્ષ્ય ત્યાં નથી. એમ જ્ઞાનીને આ બધા શરીરોમાં, બધા સંસારી જીવોમાં શુદ્ધ જ્ઞાન વાળા કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા જ દેખાય છે. બાકીના દ્રવ્યો નથી અથવા એ જીવને વિકાર પરિણામ નથી, એમ નહીં, એવી વાત નથી. ઘણા સોનાના ઘરેણાં મણી જડેલા હોય છે, તેને જ્યારે ઝવેરી પાસે વેચવા લઈ જાઓ છો ત્યારે તે કેવળ મણીને જ દેખે છે, સોનાને ધ્યાનમાં લેતો નથી, મણીની જ કિંમત કરે છે. તે જ ઘરેણાને શરાબ પાસે લઈ જાઓ તો તે માત્ર સોનું જોઈને સોનાની કિંમત કરે. પેલાને સોનું નથી જોઈતું, આ મણીની આટલી કિંમત કાઢિયાલું લો લઈ જાઓ, હોનુંમાં નથી જોઈતું, એને હોનાની કશી કિંમત નથી. અને હોની પાસે જાઓ તો આ હોનું લઈ લઉં, મણી તમને હાલ દઉં, મારે તો હોનું જો હાલ હોનાની કિંમત કરે. ખ્યાલ આવ્યો? જેની જેવી દ્રષ્ટિ. વસ્તુમાં તો બે છે, ઘરેણાની અંદર તો મણીએ છે અને સોનું એ છે. બરાબર, તે જ ઘરેણાને શરાબ પાસે લઈ જાઓ તો તે માત્ર સોનું જ જોઈને સોનાની કિંમત મૂકે છે. એવી રીતે આત્મજ્ઞાની દરેક જગ્યાએ આત્મા જ આત્મા દેખાય છે. એ જ ભાવ સામાયિક ચારિત્ર છે, એ જ શ્રાવકનું સામાયિક શિક્ષાવ્રત છે. આવી દ્રષ્ટિ, આવી સમજ, આવી રુચિ, આવું જ્ઞાન, એનું નામ જ સામાયિક. બરાબર, જ્યાં તમે પરમ શાંત સંભાવિત થઈ ગયા ત્યારે સાક્ષાત કર્મના ક્ષયનો ઉપાય બની ગયો.
તમે જ્યાં સમતા ભાવ ધારણ કર્યું કે એ જ સમયે ક્ષયનો કર્મનો ક્ષય શરૂ થઈ ગયો, પછી ત્યાં બીજી કલ્પનાઓનું સ્થાન ન રહ્યું. ન એ ચિંતા રહી કે સમાધિભાવ પ્રાપ્ત કરવો છે, ન ચિંતા રહી કે પૂજા પાઠ કરવા છે, ન એ વિચાર રહ્યો શુદ્ધ ભોજન કરવું છે, અશુદ્ધ ભોજન કરવું નથી, અમુકને અડવું છે, અમુકને અડવું નથી, આવો કોઈ ભાવ નથી. જ્યારે સમતા ભાવ થઈ જાય ત્યારે આવી કોઈ જ વિકલ્પો હોતા નથી. રાગ દ્વેષરૂપ ભાવ વ્યવહારથી કરવો પડે છે. વ્યવહાર નિશ્ચયની અપેક્ષા એ અસત્ય છે, માયારૂપ છે, મિથ્યા અભિમાન છે. જ્યાં સર્વજીવોને સમાન જોઈ લીધા ત્યાં કોની સાથે મૈત્રી કરવી, કોની સાથે ક્લેશ કરવો? બધા હરખા જ હતો પછી, બરાબર. મૈત્રી તો કોણ? રાગ થાય તો મૈત્રી, આ સારું લાગે તો મૈત્રી, આ ખરાબ લાગે તો ક્લેશ. ખ્યાલ આવે છે? પણ બધા સરખા દેખાય તો ક્લેશ અથવા મૈત્રીની વાત ના રહી. રાગ દ્વેષ તો ભિન્ન ભિન્ન ભેદરૂપ દ્રષ્ટિમાં જ હોઈ શકે. સર્વને શુદ્ધ એકાકાર જોયા ત્યાં શત્રુ અને મિત્રની કલ્પના જ મટી ગઈ, કલ્પના રહેતી નથી. સર્વ વ્યવહાર ધર્મ કર્મથી દૂર થઈ ગયો. વ્યવહાર નિમિત્ત સાધન દ્વારા જે ભાવ પ્રાપ્ત કરવાનો હતો તે પ્રાપ્ત થઈ ગયો, એટલે વ્યવહાર હવે રહ્યો નહીં. સંભાવત ચારિત્ર છે, સંભાવત ધર્મ છે, સંભાવત પરમ તત્વ છે, તે મળી ગયું. તે ભવ્ય જીવ કૃતાર્થ થઈ ગયો, બંધની પરિપાટીથી છૂટી ગયો, નિર્જરાના માર્ગે આરૂઢ થઈ ગયો, નિર્જરાના માર્ગે ચાલવા માંડ્યા, શરૂ થઈ ગયા. ને સર્વાર્થ સિદ્ધિમાં કહ્યું છે, સર્વાર્થ સિદ્ધિ એટલે તત્વાર્થ સૂત્રની ટીકા પૂજ્યપાદ સ્વામીની, એનું નામ સર્વાર્થ સિદ્ધિ. આત્માની સાથે એકમેક થઈ જવું, આત્મામય થઈ જવું તે સામાયિક છે, એમ સર્વાર્થ સિદ્ધિમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કે આત્માની સાથે એકમેક થઈ જવું, આત્મમય થઈ જવું, એનું નામ સામાયિક. હવે સાર સમુચ્ચયમાં કહ્યું છે, જે સુબુદ્ધિ સર્વ પ્રાણી માત્ર પ્રત્યે સંભાવ રાગે છે અને મમતાથી છૂટી જાય છે તે જ અવિનાશી પદને પામે છે. સમાધિ શતકમાં કહ્યું છે, મૂર્ખ અજ્ઞાની આ દેખાતા જગતને સ્ત્રી પુરુષ અને નપુંસક રૂપ ત્રણ લિંગમય દેખે છે. જ્ઞાની આ જગતને શબ્દરહિત પરમ શાંત દેખે છે. અજ્ઞાની જીવોના પુરુષ છે, સ્ત્રી છે, તિર્યન છે, નારકી છે, દેવ છે, એવા ભેદ અજ્ઞાનીને છે. જ્ઞાનીને તો એવા કોઈ ભેદ નથી, બરાબર. હવે આત્માને ન જાણનાર કુતીર્થોમાં ભટકે છે. ક્યાં આગળ? તીર્થ એટલે જાત્રાનું સ્થળ, બરાબર. કુ એટલે ખોટા, ખોટા સ્થળે ભટકે છે એમ. સદગુરુ વચન પ્રસાદથી જાણેન આત્મદેવ ભમે કુતીર્થે ત્યાં સુધી કરે કપટના ખેલ. માયાચારી કરે છે, કોનાથી? પોતાથી. આપણે કોઈનાથી માયાચારી કરી શકતા નથી. માયાચારી આપણે આપણાથી જ કરીએ છીએ, બીજા કોઈનાથી થઈ શકતી જ નથી. એ તો ભ્રમણા છે, બરાબર. તો કપટના ખેલ પોતાની હાથે કરે છે. કોણ? જે આત્માને જાણતો નથી તે. ગુરુ મહારાજની કૃપાથી જ્યાં સુધી એક પોતાના આત્મારૂપી દેવને ઓળખતો નથી ત્યાં સુધી મિથ્યા તીર્થોમાં ભટકે છે ને ત્યાં સુધી જ ધૂર્તપણું કરે છે. ધૂર્તપણું એટલે કપટ ભાવ, બરાબર. જ્યાં સુધી આ જીવ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, સંસારમાં આસક્ત છે, ત્યાં સુધી તેને ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયોની પ્રાપ્તિની કામના રહે છે. તમે હા બોલો કે ના બોલો. જ્યાં સુધી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છો ત્યાં સુધી પાંચ ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ કરવાની ભાવના હોય ને હોય જ. ના હાનો તમારા ના હાની કોઈ જવાબની જરૂર અહીં નથી. શું કહે છે? જ્યાં સુધી આ જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસારમાં આસક્ત છે ત્યાં સુધી તેને ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયોની પ્રાપ્તિની કામના રહે છે. તમારો જવાબ નહીં પૂછતા, તમારી દશા આ છે એમ કહે છે. અને તેના બાધક કારણો મટાડવાની લાલસા રહે છે. જે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થાય એ પ્રાપ્તિમાં જે બાધક હોય એને દૂર કરવાની ભાવના રહે છે. સમજમાં વાત આવી? બરાબર. દાખલા તરીકે ગરમી પડે છે અને ઠંડુ વાતાવરણ જોઈએ છે તો ગરમીને દૂર કરવાના જે સાધક કારણો હોય એના તરફ રાગ અને બાધક કારણો હોય એના તરફ દ્વેષ રહે છે. મિથ્યા માર્ગના ઉપદેશકો દ્વારા જે કોઈની ભક્તિ પૂજાથી અને જ્યાં ક્યાંય જવાથી વિષયોની પ્રાપ્તિમાં મદદ થવાનું જાણે તેની ભક્તિ પૂજા કરે અને તે સ્થાનોમાં જાય. હવે શું થાય છે? બધા જીવોને પાંચ ઇન્દ્રિયના વિષયોની કામના લાલસા તો છે જ. હવે જે કોઈ તમને બતાવે કોક એવું
મિથ્યા માર્ગી ગુરુ મળી જાય કે ભાઈ આ પ્રમાણે મંત્ર સાધના કરો, આ પ્રમાણે પેલું તમારા તો મૂકો, આ તિજોરીમાં મૂકો, આ તમારા પૈસાના કબાટમાં મૂકો, આ પ્રમાણે કરો, આ ઘરમાં કરો, એટલે તમને બધી અનુકૂળતાઓ થશે. અનુકૂળતાઓ એટલે વિષય ભોગની. તો એને ગમે છે, એ કરવા લાગી જાય છે, એને ગમતી વાત છે. એટલે પેલાનો દોષ છે, એના કરતાં દોષ આપણો છે કે આપણી ઈચ્છામાં આ વિષયોની કામના છે, માટે આ કરીએ છીએ. પછી આગળ પેલા કે તમે આ જગ્યાએ જાઓ તો આનાથી આમ થશે, આ પ્રમાણે કરો તો આમ થશે, આ જાત્રા કરો તો આ ફળ મળશે, તો એ પ્રમાણે જાત્રા કરવા લાગી જાય છે. શેના માટે? આ વિષયોની પ્રાપ્તિની સુલભતા માટે. ફરીથી બોલું, મિથ્યા માર્ગના ઉપદેશકો દ્વારા જે કોઈની ભક્તિ પૂજાથી અને જ્યાં ક્યાંય જવાથી વિષયોની પ્રાપ્તિમાં મદદ થવાનું જાણે છે, તેની ભક્તિ પૂજા કરે છે અને તે સ્થાનોમાં જાય છે. ખ્યાલ આવ્યો? મિથ્યા દેવોની, મિથ્યા ગુરુઓની, મિથ્યા ધર્મોની અને મિથ્યા તીર્થોની ખૂબ ભક્તિ કરે છે. નદી કે સાગરમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય એમ માની લે છે. ખેલ તમાશામાં વિષયને પોષતો ધર્મ માની લે છે. તીવ્ર પ્રકારની મૂઢતા, મૂઢતા એટલે મિથ્યાત્વમાં ફસાઈ રહેલો છે. આ આત્માને ન જાણનાર જીવોની આવી દશા છે. બરોબર. હવે રત્નકરણ સાવકાચારમાં લખ્યું છે, નદી અને સાગરમાં સ્નાન કરવાથી, રેતી અને પથ્થરની શીલા કરવાથી, પર્વત ઉપર પડવાથી, અગ્નિમાં બળીને મરવાથી ભલું થશે એમ માનવું તે લોકમૂળતા છે. આ લોકમૂળતા, દેવમૂળતા ને પાખંડ મૂળતા, ગુરુ મૂળતા અથવા પાખંડ મૂળતા કહો, એ આ રત્નકરણ સાવકાચારની વાત. લૌકિક ફળની ઈચ્છાથી આશાવાન થઈને જે રાગ દ્વેષથી મલિન દેવોને પૂજવા તે દેવમૂળતા છે. પરિગ્રહ ધારક, આરંભ અને હિંસા કરનાર, સંસારરૂપી ચક્રમાં ભ્રમણ કરનાર અને ભ્રમણ કરાવનાર સાધુઓનો આદર સત્કાર કરવું તે પાખંડ મૂળતા કહો, ગુરુ મૂળતા કહો. વાત એક. બરોબર. લૌકિકજનો આ 3 પ્રકારની મૂળતાઓથી ઠગાઈને સંસારમાં આસક્ત રહ્યા કરે છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત બન્યા રહે છે. એનો લોભ, એની કામના એમને સદા બની રહે છે અને એમાં આ ઉમેરો થાય છે. દેવમૂળતા, ગુરુમૂળતા અને લોકમૂળતાથી એમાં ટેકો મળે છે પેલા વિષય કશાયને પોષવાનો. એમને માટે તન મન ધન અર્પણ કરીને ખૂબ ભક્તિ કરે છે આ કુદેવ કુગુરુની. બોલો, તમારા મહારાજ હોય તો 5-25 હજાર ના મળે, અને પેલા પાખંડ સાધુઓ બધા હોય તો કરોડો રૂપિયાની સંપત્તિ મળી જાય એમને. કેમ મળી જાય છે? કેમ મળે છે? હે? અંધશ્રદ્ધા તો ખરી, પણ મળે છે કેમ? અંધશ્રદ્ધા તો ખરી, તમારામાં અંધશ્રદ્ધા છે જ ને. આપણે બધા કોઈ શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિ થોડા છીએ. તો આપણે કેમ ગુરુઓને પૈસા નથી આલતા અને પેલા કેમ આલે છે? વસ્તુ તમે સમજતા નથી કે સામાન્ય રીતે જૈન ધર્મની અંદર 5 ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરવાની વાત તો કે ને કે જ, એને પોષણ કરવાનું બતાવે એ જુદી વાત, પણ સર્વથા પોષણ કરવાની વાત કોઈ પણ સાધુ ના કરે. અને હિન્દુ ધર્મો, અન્ય ધર્મોમાં તો ખુલ્લેઆમ 5 ઇન્દ્રિયના વિષયોનું પોષણ કરવાની વાત. તો એમને રુચિવાળા જીવો વધારે મળે, એમના ચેલા ચેલીઓ ભક્તો વધારે હોય, જૈન સાધુઓના ભક્તો ઓછા હોય, જૈન ધર્મના અનુયાયીઓ ઓછા હોય, અન્ય ધર્મના અનુયાયીઓ વધારે હોય, અને જેમાં વધારે હોય એમાં પૈસાવાળા હોય, એ તન મન ધનથી એમની ભક્તિમાં લાગે તો એમનો પૈસાનો ઢગલો થાય. ખ્યાલ આવે છે વાતમાં? આશારામ, પછી પેલા ત્યાં બધા દિલ્હી બાજુ પકડાયા 2-3 સાધુઓ, હરિયાણામાં પેલા મહંત, પેલા પિસ્તોલ, પેલા બંદૂકધારી રાખતા હતા સેવકો, એ હતા પાછા પંજાબ બાજુ ક્યાંક. તેવા બધા કેટલાય સાધુઓ, કેટલી સંપત્તિ હતા કે અરબો રૂપિયાની સંપત્તિ, એનું કોઈ માપ નહીં, એવી ધન બધી સંપત્તિ એમની પાસે મળે. તેવા ક્યાં કમાવા ગયા? લોકોએ ગુરુ સમજીને એમને દાન કર્યું, એના આ બધી સંપત્તિ એમની પાસે. કેમ દાન કર્યું? કારણ કે બધાને 5 ઇન્દ્રિયના વિષયો સુખ જોઈએ છે, એની પ્રણુપણા કરે છે, એટલે એમને અનુયાયીઓ વધારે મળે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? ખ્યાલ આવે પોઈન્ટ? ફરતી બોલું, જુઓ સાંભળો. લૌકિક જનો આ 3 પ્રકારની મૂળતાઓથી ઠગાઈને સંસારમાં આસક્ત રહ્યા કરે છે
અને એ ઇન્દ્રિય સુખની પ્રાપ્તિની લાલસા માટે તન મન ધન અર્પણ કરીને આવા ગુરુઓની ખૂબ ભક્તિ કરે છે. ધન સ્ત્રી નિરોગતા આદિ મેળવવાના લોભથી દેવદેવીના નામે પશુઓના બલિદાન પણ આપે છે. જ્યાં સુધી આ અજ્ઞાની જીવને સમ્યક દર્શનનો પ્રકાશ મળતો નથી ત્યાં સુધી તે ધૂર્તતા, ખોટા પાપનો બંધ કરાવનારા નદી, સાગર આદિ તીર્થોમાં ભ્રમણ કર્યા કરે છે. જ્યાં સુધી એને સમ્યક દર્શનનો લાભ નથી મળતો ત્યાં સુધી શિખરજી જ્ઞાત હોય શિખરજીના પાળની વંદના કરવાની. ભગવાન તો બેઠા છે, કેવળ જ્ઞાની છે, એમના આટલા ગુણો છે તેનો વિચાર નહીં. શું છે, ખ્યાલ આવે છે કે નહીં? તો કહેવાનો ભાવાર્થ આ જે મૂળતા કેમ છે કે ભાઈ એકવાર શિખરજીનું વંદન કરે તો પછી કે આવાગમન ના હોય, નરક ગતિ ના થાય, દેવગતિ થાય. દેવગતિ એટલે શું શું છે? અભિલાષામાં શું પડ્યું છે? 5 ઇન્દ્રિયોના ઈશયની લાલસા. બરોબર. એમ પોતાના જ આત્માને પરમાત્મા દેવ માનવો, પરમ આનંદના પ્રેમી થવું, સંસારના વિષયોથી વિરક્ત થવું, ઇન્દ્ર ચક્રવર્તી આદિ લૌકિક પદોને અપદ સમજીને એના પ્રત્યે ઉદાસ થવું. કોણ? ઇન્દ્ર ચક્રવર્તી આદિ આ બધો પદોનો લાલસા ના રાખવી, નહીં રાખ ના રે. ઉદાસ થવું, આત્મા અનુભવને જ નિશ્ચય ધર્મ માનવો, તે સમ્યક દર્શન છે. આમાં જેટલો બોનો કાઢો એટલો કાઢો, જેટલો બોનો કાઢો એટલું મિથ્યાત્વ. બરોબર. સમ્યક દ્રષ્ટિ મુખ્યપણે પોતાના આત્મદેવની આરાધના કરે છે. મુખ્યપણે ગૌણપણે તીર્થંકર આદિની આરાધના કરે, મુખ્યપણે પોતાના આત્માની. જ્યારે રાગના ઉદયથી આત્મશક્તિ જાગ્રત થતી નથી ત્યારે વિતરાગતાના ઉદ્દેશથી અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આ 5 પરમેષ્ઠીની ભક્તિ કરે છે. ક્યારે? પોતાના આત્માની આરાધના કરી શકતો નથી અને રાગનો ઉદય તીવ્ર થાય છે ત્યારે આ પંચ પરમેષ્ઠીની ભક્તિ કરે છે. કોણ? જ્ઞાની. બરોબર. શાસ્ત્રોનું મનન કરે છે, વૈરાગ્યદાયક અને આત્મજ્ઞાન જાગ્રત કરનાર ઉત્તમ તીર્થોની યાત્રા કરે છે. બરોબર. સંસારથી પાર. હજુ પહેલી વાત તો સમજો, તીર્થ કોને કહેવું એક નક્કી કરો. તીર્થ કોને કહેવું? જે તારે તીર્થ. ના, તારે એ તીર્થ તો ગુજરાતી વાત, એવી બધી વાત નહીં. કે જે સ્થળેથી, જે ક્ષેત્રેથી જીવો મોક્ષને પામ્યા હોય, સિદ્ધ પદને પામ્યા હોય એનું નામ તીર્થ. એક ક્ષેત્રનું નામ તીર્થ. બરાબર. તો એ ક્ષેત્રો તો બધા જે પંચમ કાળમાં હતા એટલા જ, ચોથા કાળમાં હતા એટલા. અત્યારે તો કોઈ જીવો મોક્ષે ગયા નથી. બરાબર. અને કોઈ જતા નથી, એટલે નવા તીર્થનો તો વધારો થવાનો રહ્યો નહીં ને. તાર રોજ કેટલા તીર્થ વધશે? કેટલા તીર્થ વધશે? શું થાય છે? ખ્યાલ આવે છે નહીં? તો તમારી મારી ભ્રમણાનું પોષણ, તમારી મારી ભ્રમણાનું. આ બીજું આપણે હમણાં વાત થઈ આપણા બુંદેલખંડની વાત. તો કુંડલપુરમાં પર્વત ઉપર મંદિર બનાવ્યું છે કંઈક અમુક કરોડ રૂપિયાનું, અમુક કરોડો રૂપિયાનું. બીજી કોઈક જગ્યાએ મને કંઈ વાત કરી, શબ્દ ભૂલી ગયો ભાષા, 350 કરોડ રૂપિયા. કેટલા? 350 કરોડ રૂપિયા મંદિરમાં. એના પાછળ બધી વ્યવસ્થા, ધર્મશાળા, રહેવાની જગ્યા, આ તે બધી વ્યવસ્થા કરે ને બધા એનું આખું બનાવે. હવે આપણે માંગી તુંગી ગયા હતા ત્યાંથી આવતા પેલું નવકાર તીર્થ હતું. બરોબર. એ પુલક સાગર બનાવે છે. આ તો માંગી તુંગીથી આવતા રસ્તામાં. હા હે હા નથી ગયા કઈ નહીં. ત્યાં નવકાર તીર્થ બને છે. એ 55 કે 50 એકર જગ્યા છે. કેટલી? 55 એકર જગ્યા છે. એ મહારાજ ત્યાં આગળ બેઠા છે અને એમના બધી સાનિધ્યમાં બધું બને છે. બધી પ્રતિમાઓ તો બધી ઊભી કરી હતી, બિરાજમાન થઈ ગયેલી હતી. મંદિર ઉપર બધો બનવાનો બાકી હતો. ધર્મશાળા બની છે, થોડું ચાલુ હતું કામ. અમે તો એક વખત ગયા, ત્યાંની કન્ડિશન વાત કરું. આ પણ મારું કહેવું એવું છે, માંગી તુંગી તો શાશ્વત તીર્થ. એ તો તમારી વાત બરોબર. પણ આ નવકાર તીર્થ બન્યું એ તો ત્યાંથી કોઈ ગયા સીધો કોઈ શાસ્ત્રનો આધાર. તમે ભાઈ આપણે આવશું કે તારંગા કહો તો બરોબર, તારંગાથી ગયા છે, માંગી તુંગીથી ગયા છે, પાવાગઢથી ગયા છે, ગિરનારથી ગયા છે, તો તમારી વાત સાચી. પણ જે વાત નથી, અને તો આ નવું દાખલા અહીંયા ઇન્દોરમાં ગોમટગીરીની આજુબાજુ પેલા ધારીવાલ
ધારીવાલ મંદિર બનાવે છે ને, નવું બનાવ્યું છે હા? હજુ પ્રતિષ્ઠા થઈ નથી. રસિકલાલ ધારી રસિકલાલ ધારીવાલ, એ માણેકચંદ ધારીવાલ, હે ડાયડી એ બધું બનાવે છે તો મોટું મંદિર બનાવે છે. હવે એને તીર્થ કેવું? શાસ્ત્ર શું કહે છે વાપરો કે જે રાગના ઉદયથી આ બધાની ભક્તિ કરે છે અને એમાંથી પાછા વળીને આત્મજ્ઞાનમાં જોડાવું છે, એવા જીવો વૈરાગ્યદાયક અને આત્મજ્ઞાન જાગૃત કરનાર ઉત્તમ તીર્થોની યાત્રા કરે છે. હે હા, ફરી વાંચું કે રાગના ઉદયથી આત્મશક્તિ જાગૃત થતી નથી, ત્યારે પંચ પરમેષ્ટિની ભક્તિ વિતરાગતાના ઉદ્દેશથી કરે છે, શાસ્ત્રોનું મનન કરે છે અને વૈરાગ્યદાયક આત્મજ્ઞાન જાગૃત કરનાર ઉત્તમ તીર્થોની યાત્રા કરે છે. બોલો આમાં તમારે તો હોટલ કઈ સારી છે, કઈ રૂમો સારી છે, એસી ક્યાં છે, એટેચ બાથરૂમની વ્યવસ્થા ક્યાં છે, તો કરવાનું. હા એવું તીર્થ હોય તો નાઇટ હોલ્ડ કરો, પેલામ નહીં. પેલા તો દર્શન કરીને નીકળી જાઓ. પેલા 24 તીર્થંકરની પ્રતિમાઓ બનાવી છે ને વચ્ચે, પેલા શું કહે છે આ બુંદેલખંડમાં યાત્રામાં આવશે એ 24 તીર્થંકરોની પ્રતિમાઓ બનાવી છે, એમના જુદા જુદા કલર. હે નોમ મને ખબર નથી, નોમ નહીં. ચંદેરીની આજુબાજુ જગ્યા છે એ ખબર છે, પણ નોમ મને યાદ નથી આવતું. ત્યાં આગળ અંદર ગલીમાં થઈને જવાનું છે અને ત્યાં આગળ હે ચંદેરીમાં છે ને જુદા જુદા આ ભગવાનના કલર, કે આપણે જે કલર બતાવેલા છે ને નથી પૂજામાં આવતા કે 2 કલર આવા પીળા, 2 કલર સફેદ, 2 કલર શ્યામ, એવા ભગવાનની પ્રતિમાઓ તો બધી 24 બનાવેલી છે. અમે તો રહેવાની વ્યવસ્થા નથી. મંદિર હોંકડું છે, ગલી કૂંચીમ થઈને જવાનું, નીચે મંદિર ઉપરના માળે આ બધી પ્રતિમાઓની બધી એ વ્યવસ્થા છે ને એ પ્રમાણેનું છે મંદિર એવું. તો બોલો હવે તો આગળ તમે જાઓ તો કે અહીં તો શું ના ફાવા, તો નહીં, પેલા તો સારું. હવે તીર્થ કોને કહેવું? કહો તીર્થ કોને કહેવાનું? કે જે આત્મજ્ઞાન જાગૃત કરનાર વૈરાગ્યદાયક હોય એનું નામ તીર્થ. હવે તમારે તો ભોગ ઉપભોગની સુલભતા વાળું ખોરીને પછી તીર્થયાત્રાનું નામ દેવાનું. ચેતન ધામ બનાવ્યું છે, બરાબર? હા, બધું બનાવ્યું છે તે તીર્થ કહેવાય? ના કહેવાય. મારી બીજી વાત વાપરો, આપણું શું કહેવાય, નામ ભૂલી જવાય છે સાલું. આ ગયા ને, અરે ઉમતા નહીં, ત્યાં રાતે રહ્યા હતા. હે પુષ્પગીરી નહીં, આપણે ઉમતાથી આગળ ગયા હતા ને, રાતે રહ્યા હતા ને, તારંગા છે. તારંગા શાશ્વત તીર્થ. હવે જૂની ધર્મશાળા તમે જુઓ તો એ એસી કરી નવી, પણ જૂની છે જુઓ. જૂની ધર્મશાળા જોયેલી છે ને, એની રૂમો છે ને, અમે એ નહીં ગમતી. તો તમને ગમે છે શું? 5 ઇન્દ્રિયના વિષય હોય ને, શું ગમે છે? હવે ચૈતન્ય આપણે ભાઈ તારંગા તો એનું એ, પણ તમારી બુદ્ધિ શું છે? તમારી રુચિ ક્યાં છે? હા, તપોવનમાં અહીં સારું, પેલા કરતો અહીં આવો, અહીં કરતો શ્વેતાંબરમાં ભોજન સારું છે. હા, તો જાઓ. પછી આ બધી બુદ્ધિ બધા હોશિયાર કહેવાય. અને કોણ કહેવાય? આ માણસ હોશિયાર છે, બધી વ્યવસ્થા સારી કરશે. અમને રાખો. કઈ વ્યવસ્થા કરશે? 5 ઇન્દ્રિયના વિષયની સુલભતાની. પણ તેઓ જૂની ધર્મશાળામાં લઈ જાય તો ફરતી કોઈ યાત્રા જ ના જાય. પણ તારે તમારે શું કરવા જવું છે? અહીં જાત્રાનું શું નામ કહ્યું? વૈરાગ્યદાયક આત્મજ્ઞાન જાગૃત કરનાર ઉત્તમ તીર્થોની યાત્રા કરે છે. તમારે શું કરવા જવું છે? જે મળે એમાં તમને મળે તો મારી ના નથી, પણ જે મળે એમાં આનંદપૂર્વક સ્વીકાર તો કરો, એવી માનસિક વ્યવસ્થા તો રાખો, એટલું તો બનાવો તમારી જાતને યોગ્ય. એનું નામ જાત્રા, તો તીર્થયાત્રા એમ કે છે આચાર્ય. કુંડલપુરમાં એવું જ છે ને, જ્ઞાનમતીજી માતાજી બનાવ્યું, અને જે મૂળ છે ત્યાં તો કોઈ જતા નહીં, જાય ધૂપ લાગ્યા અને નીકળી જાય પેલી ધર્મશાળા. કુંડલપુર સેજ આગળ હવે સેજ આગળ જઈને જમણાથી મુખ્ય હવે પાવાપુરીમાં બી આ સમયસરથી ગાડી લઈને નીકળ્યા હતા, તો પાવાપુરી રૂકે ત્યાંથી માણસ નીકળે પાગલપુરથી, ચંપાપુરથી. હવે શું કરે, ડ્રાઈવરો છે ને ત્યાં સારી સગવડ આલી, એમને રહેવા માટે પેન્સિલો મોટા હોળના જમવાની સગવડ તો બધી ડ્રાઈવરોને આલી છે. અમે ગયા જો એટલી ધૂંધલ હતી એમ દેખાય નહીં, અમે તો એટલા ગભરાઈ ગયા ને, તો ડ્રાઈવર લઈ ગયો. આપણે કહેવાનો ભાવાર્થ કે દરેકને 5 ઇન્દ્રિયના વિષયોની રુચિ છે, હા, એનો અર્થ આત્મરુચિ નથી. તમે શિખરજી ગયા તો શિખરજી શું કરવા ગયા એ પહેલાં નક્કી તો કરો, શું કરવા શિખરજી જવું છે? અમે ગયા હતા અહીંયા આગળ મૂળબદ્રી, તો મૂળબદ્રી પેલો ભટારકની વાત કરી હતી ને, ભટારક અમને પૂછ્યું તમારા ગામમાં મંદિર નથી,
મેં કહું છન સાહેબ? હા, તો કે ભગવાન નથી. છન કયા છે? મેં કહું મુનસુનાથ ભગવાન. તો કે ત્યાં દર્શન નથી થતો, થાય છે ને તારા અહીં શું કરવા આવ્યા? એમ પૂછ્યું હતું. બટ આરા કે મૂળ બદ્રીમાં મારી પોતાની હકીકત બનેલી વાત કરું છું, હાથે હાથ મોડે વાત કરેલી અમે બધાની વચ્ચે. આપણે બધા હતા ને, બધાની વચ્ચે જાહેર મિટિંગમાં. પણ ક્યાંના કે અમારા ભુવા કહેતા હતા નહીં, તમારે જાત્રા કોનું નામ એમ સમજવું છે. આપણે તો તીર્થયાત્રાનો સબ્જેક્ટ આવ્યો એટલે એનો ખુલાસો કરીએ છીએ. તમે ખોટા છો ને હું સાચો છું, હું ખોટો છું ને તમે સાચા છો, એમ નથી કરવું. એની વાત નથી. આપણે જ્યાં તીર્થયાત્રાએ જઈએ તો જે મળે સગવડ, તમને જે મળે એમાં સ્વાભાવિકપણે એનો સ્વીકાર કરો. અને દેવ દર્શનની પ્રવૃત્તિમાં, વિતરાગતાની પ્રવૃત્તિમાં, ભગવાનની ત્યાં અતિશયતા જે કંઈ હોય એમાં ઉપયોગ જોડવાની વાત રાખવાનો. આ કકરાટમાં પડીને શું મેળવવું છે? અને તમને બીજી વાતમાં બરોબર, આપણે જૈનોની જાત્રા થાય એમાં 2 ટાઈમ પેટ ભરીને ભોજન નહીં મળે. 2 ટાઈમ મળશે. હવારનો કકરાટ છોડી દો તો શાંતિ જ છે. એ તો રુચિ છે નહીં. બરોબર. આગળ કહે છે સંસારથી પાર ઉતારણ માર્ગને તીર્થ અને માર્ગ બતાવનારને તીર્થંકર કહે છે. કોનો તીર્થ કે? સંસારથી પાર ઉતારે. ન બોલો તમે તીર્થયાત્રા કરી છે અત્યાર સુધી? કરી છે કે નથી કરી? સંસારથી પાર ઉતારે એના તીર્થ, અને એ માર્ગ બતાવે એનું નામ તીર્થંકર. બરોબર. આ તીર્થંકર અથવા તેમના જેવા અન્ય મોક્ષગામી મહાત્માઓ જો જન્મે, તપ કરે, કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે, નિર્વાણ પામે, તે સર્વ પવિત્ર સ્થાનો આત્મ ધર્મરૂપી તીર્થનું સ્મરણ કરાવવાના નિમિત્ત હોવાથી તીર્થ કહેવાય છે. ત્યાં આગળ જઈ એમના ગુણોનું સ્મરણ આવે તો તીર્થ. તો તીર્થ. બરોબર. જેમ કે અયોધ્યા, હસ્તિનાપુર, બનારસ, સમેત શિખર, ગિરનાર, રાજગૃહી, પાવાપુર ઇત્યાદિ જ્યાં વિશેષ ધ્યાનાકાર પ્રાચીન પ્રતિમા હોય તે પણ વૈરાગ્યના નિમિત્ત હોવાથી તીર્થ મનાય છે. જેમ કે શ્રવણ બેલગોલાના શ્રી ગોમટ સ્વામી, ચાંદખેડીના મહાવીરજી, સજોતના શીતલનાથજી વગેરે આ બધી જૂની પ્રતિમાઓ, પ્રાચીન પ્રતિમાઓ છે. એમ ચાંદખેડીમાં મહાવીરજી છે એક પ્રતિમા અતિ જૂની. અત્યારે તો મંદિર તોડી નાખીને નવું બનાવી દીધું. હું ઘણા વર્ષો પહેલાં ગયો હતો. ના ના, ચાંદખેડીમાં મહાવીર ભગવાનની પ્રતિમા છે. મહાવીરજી ત્યાં ચાંદખેડીમાં. અત્યારે તો બદલી નાખ્યું, પણ એ મને હું બહુ જૂના વખતની વાત કરું ત્યારે ગયો હતો. ત્યારે એનો કોટ ને બધું બનતું હતું, અને તો કોઈ મહારાજ હતા. એવી વાત હતી કે ત્યાં આપણે ભોંયરાની અંદર મંદિર હતું, અને એ બધું બદલી નાખ્યું છે અત્યારે. તો એવી વાત મેં સાંભળી, પછી તો હું ગયો નથી. પહેલાં જૂનું મંદિર મેં જોયું ત્યારે. હે, એ બધી મને નથી ખબર, પણ આ હું મેં જે જોયું એની વાત કરું છું. હું જ્યારે ગયો તારે, હા પહેલાં હતી, પણ અહીંયા આગળ પહોંચ. હે, અત્યારે છે એ નથી કહેતો. ત્યાં તો આ ચાંદખેડીમાં તો બંદાઉદી મંદિરનો આખો ઢાંચો બદલ્યો છે ને, એ બધી વાત છે. કંઈ મેં જોયું નથી, સાંભળેલી વાતો. પણ હું ગયો તારે તો કમ્પાઉન્ડ વોલનું બાંધકામ બધું ચાલતું હતું. હે, હા બની ગયું છે. હું ગયો તાર તો બધો બાઉન્ડ્રીનું કામ ચાલતું હતું જ્યારે ગયો તાર. બહુ વર્ષ થઈ ગયા, તો 20 વર્ષ પહેલાંની વાત. આત્મજ્ઞાની આવા તીર્થોનું નિમિત્ત મેળવીને આત્મ અનુભવની શક્તિ વધારે છે, એટલા તીર્થયાત્રા કરે છે. નિશ્ચયથી તીર્થ પોતાનો જ આત્મા છે. વ્યવહાર તીર્થ પવિત્ર ક્ષેત્ર છે. આ બધો શિખરજી, ગિરનાર, પાલીતાણા, પાવાપુરી, આ બધા તો વ્યવહાર તીર્થ. સાચું તીર્થ તો પોતાનો આત્મા છે. બરોબર. પોતાનું શરીર જ નિશ્ચયથી તીર્થ અને મંદિર છે. શું કહે છે? પોતાનું જ શરીર નિશ્ચયથી તીર્થ અને મંદિર છે. ક્યારે? આત્મા ભગવાન હોય તો. આત્મા ભગવાન ન હોય તો શરીરને તીર્થ ના કહેવાય. હવે આત્મા તમે ભગવાન તરીકે કબૂલ કરતા હોય તો તમારું શરીર તીર્થ છે. આત્માને તમે ભગવાન રૂપે કબૂલ ના કરતા હોય તો શરીર કશું તીર્થ નથી. બરોબર. એમ તીર્થ મંદિરે દેવ નહીં એ શ્રુત કેવડી વાણ. વાણ એટલે વચન. શું છે કે તીર્થ મંદિરે દેવ નહીં એ શ્રુત કેવલી વાણ. તન મંદિરમાં દેવજીન તે નિશ્ચયથી જાણ. તન મંદિરમાં દેવજીન તે નિશ્ચયથી જાણ. શ્રુત કેવડીએ એમ કહ્યું છે કે તીર્થ ક્ષેત્રોમાં અને દેવ મંદિરમાં પરમાત્મા દેવ નથી. નિશ્ચયથી આમ જાણ કે શરીરરૂપી દેવાલય દો જીનદેવ છે. એમ શ્રુત કેવડીએ કહ્યું છે. બરોબર.
નિશ્ચયથી અથવા વાસ્તવમાં જો કોઈ પરમાત્મા શ્રી જિનેન્દ્રદેવનું દર્શન કે સાક્ષાત્કાર કરવા ઈચ્છે તો તેણે પોતાના શરીરમાં જ પોતાના જ આત્માને શુદ્ધ જ્ઞાન દ્રષ્ટિથી શુદ્ધ સ્વભાવી સર્વ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ રહિત જોવું પડશે. એ સિવાય જુઓ, ભગવાનની પ્રતિમા ગમે તેવી સુંદર હોય, ગમે તેવી યોગ્ય હોય, તો પણ એમના લક્ષ્ય તમને આત્મ સાક્ષાત્કાર ના થાય. આત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો તમારા આત્મા તરફ જ લક્ષ લઈ જવું પડે, બીજો કોઈ ઉપાય નથી. અને આત્મ સાક્ષાત્કાર થાય એ જ સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ છે, બીજું સ્વરૂપ નથી. બરોબર, એમ વાત છે. કોઈ પણ આ જગતમાં પરમાત્માને પોતાના ચર્મચક્ષુથી ક્યાંય પણ દેખી શકતું નથી. કોઈ પણ જીવ, ચાહે મુનિ હોય, સાધુ હોય, સંત હોય, વિદ્વાન હોય, પંડિત હોય, સામાન્ય જીવ, મિથ્યા દ્રષ્ટિ કોઈ પણ હોય, સમ્યક દ્રષ્ટિ હોય તો ચર્મચક્ષુથી તો ના દેખી શકે. ચર્મચક્ષુ એટલે આંખો. ન મંદિરમાં, ન તીર્થક્ષેત્રમાં, ન ગુફામાં, ન પર્વત પર, ન નદીના તટ પર, ન કોઈ ગુરુ પાસે કે ન કોઈ શાસ્ત્રોના વચનોમાં અત્યાર સુધીમાં જેણે પરમાત્મા જોયા છે તેણે પોતાની અંદર જ જોયા છે. એ જ પરમાત્માનું સ્વરૂપને એના આધારે તમે તીર્થંકરનું સ્વરૂપનો નિર્ણય કરી શકો છો. તમારા આત્માના સ્વરૂપના આધારે શુદ્ધ આત્માના સ્વરૂપનું તમને ભાન થયું, એવા પરમાત્મા છે, એવા અરહંત ભગવાન છે, એવા મહાવીર ભગવાન છે, એમ નિર્ણય કરી શકો. વર્તમાનમાં પરમાત્માનું દર્શન કરનાર પણ પોતાના શરીરની અંદર દેખે છે. ભૂતકાળમાં એમ જ, વર્તમાનમાં એમ જ, ભવિષ્યમાં પણ જે કોઈ પરમાત્માને જોશે તે પોતાના શરીરરૂપી મંદિરમાં જ જોશે. જે કોઈ જોશે પોતાના શરીરરૂપી મંદિરમાં જ આત્માનું, શુદ્ધ આત્માનું દર્શન કરશે. એના અનુમાનથી એ પરમાત્માનો નિર્ણય કરી શકે, બીજો કોઈ રસ્તો નથી. જો આવો નિશ્ચય સિદ્ધાંત હોય તો પછી મંદિરોમાં જઈને પ્રતિમાજીના દર્શન શા માટે કરો છો? અને તીર્થક્ષેત્રોમાં જઈને પવિત્ર સ્થાન ઉપર શા માટે જાઓ છો? અને તીર્થક્ષેત્રોમાં જઈને પવિત્ર સ્થાન ઉપર શા માટે મસ્તક નમાવો છો? આવી કોઈ શંકા કરે, એનું સમાધાન આ છે કે આ બધા નિમિત્ત કારણો છે. ઉપાદાન કારણ તો પોતાનો આત્મા. તીર્થક્ષેત્રો, ભગવાનની પ્રતિમા, મંદિર, શાસ્ત્ર, આ બધા તો નિમિત્ત કારણ છે. તે એમની ભક્તિ કરીને પોતાની જ અંદર આત્મદેવનું સ્મરણ કરવામાં આવે છે. એમના દર્શન કરીને, એમની ભક્તિ કરીને, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીને પોતાના આત્માનું સ્મરણ કરવામાં આવે છે. જે ઊંચી સ્થિતિએ પહોંચી ગયા હોય, જેમને હર સમય આત્માનો સાક્ષાત્કાર થતો હોય, તેઓ તો 7મા ગુણસ્થાનથી આગળ વધીને 8મા, 9મા, 10મા આદિ ગુણસ્થાનોમાં અંતર્મુહૂર્તમાં ચડીને કેવળ જ્ઞાની થઈ જાય છે. જે નીચેની સવિકલ્પ અવસ્થામાં છે, એટલે 7મા ગુણસ્થાનથી નીચેની અવસ્થામાં છે, તે જેમાં પ્રમાદજનક કષાયનો તીવ્ર ઉદય સંભવિત છે, એવા દેશ સંયમ ગુણસ્થાન સુધી શ્રાવકો તથા પ્રમત વિરત ગુણસ્થાન ધારક સાધુ, આ બધાનું મન ચંચળ થાય છે. થાય જ થાય, કોઈ કે ના થાય એમ નહીં. તો એ ચંચળ મનનું તેમને ફરીથી સ્થિર કરવા માટે બહારનું નિમિત્ત મળતો ફરી સ્વરૂપની ભાવનાઓ દઢ થઈ જાય છે. એવા જીવોને આ બહારના નિમિત્તો મળે, તીર્થક્ષેત્ર, ભગવાનની પ્રતિમાનો દર્શન, મંદિરનો દર્શન અથવા તો શાસ્ત્ર વાંચન વગેરે મળે, એ નિમિત્ત મળે તો એમના સ્વરૂપની ભાવના દ્રઢ થાય છે. એમને શ્રી જિન મંદિરજીના, પ્રતિમાજીના દર્શન, તીર્થક્ષેત્રોની વંદના, આત્મ અનુભવ અથવા આત્મિક ભાવના માટે નિમિત્ત થાય છે. એમના માટે બરોબર છે. મારા તમારા માટે તો નિષ્ફળ છે, કારણ કે આપણે તો આત્માનું પ્રયોજન જ નથી ને. પ્રયોજન હોય તો ઓછું વધતું નિમિત્તનું કારણ કહીએ. અહીં એમ બતાવ્યું છે કે કોઈ મૂળ એમ સમજી લે કે પ્રતિમામાં જ પરમાત્મા છે અથવા તીર્થક્ષેત્રોમાં પરમાત્મા બિરાજ છે, તેમના માટે અહીં સ્પષ્ટતા કરી છે. હવે વિચાર કરો, મુનિષ્ઠનાથ ભગવાનના ઈના ભગવાનની પૂજા કરો અને પૈઠણવાળાની કરો તો શું ફરક પડે ભાઈ? પૈઠણવાળાની શું કોઈ ફરક ના પડે. ભ્રમણા તમારી કાઢો, ખ્યાલ આવે છે. જે પૂજા કરવી હોય કરો, મારો વિરોધ નથી, સમજવાની વાત છે કે ભગવાનની પ્રતિમામાં અહીંયા શું કહે છે, જે કોઈ મૂઢ એમ સમજી લે કે પ્રતિમામાં જ પરમાત્મા છે અથવા તીર્થક્ષેત્રમાં પરમાત્મા છે,
તેમના માટે અહીં સ્પષ્ટતા કરી કે પ્રતિમામાં પરમાત્માની સ્થાપના છે, ક્ષેત્રોમાં નિર્વાણાદિ પદોની સ્થાપના છે. સ્થાપના સાક્ષાત પદાર્થને બતાવતી નથી, પરંતુ તેનું સ્મરણ કરાવે છે. આ ભગવાનની પ્રતિમા ભગવાનનું સ્મરણ કરાવે, એ ભગવાન નથી. સમેત શિખરનું તીર્થક્ષેત્ર ભગવાનના તે અવસ્થાનું તે કલ્યાણકોનું તમને સ્મરણ કરાવે. ત્યાં કોઈ ભગવાન નથી, બરાબર. તે અને જેની તે મૂર્તિ છે તેમના ગુણોનો ભાવ ચિત્રની પેઠે પ્રગટ કરે. કોઈ બુદ્ધિમાન એમ નથી માનતો કે ઋષભદેવની પ્રતિમામાં ઋષભદેવ અથવા મહાવીરની ભગવાનની પ્રતિમામાં મહાવીર છે, એમ કોઈ નથી માનતું, બરાબર. તે એમ જ માને છે કે તે પ્રતિમાઓ ઋષભદેવ અથવા મહાવીરના ધ્યાનમય સ્વરૂપનું પ્રગટ કરે છે, નિમિત્ત છે, વૈરાગ્યની મૂર્તિ છે, બસ એટલું જ છે. એ ભગવાન નથી, સાક્ષાત ભગવાન નથી, સાક્ષાત ભગવાનની પ્રતિકૃતિ છે, નિમિત્ત છે. એમના આ પ્રતિમાના દર્શનના નિમિત્તે ભગવાનની યાદ આવે, ભગવાનના ગુણોનું સ્મરણ થાય, એમ એ વાત. આ મૂર્તિઓ દ્વારા તેમનું સ્મરણ થાય છે અને મૂર્તિના વંદન પૂજન કરવાથી જેમની તે મૂર્તિ છે તેમના જ વંદન પૂજન થયા એમ સમજવામાં આવે છે. જેમ કે ભક્તિનું લક્ષ્ય તેમની ઉપર રહે છે તે મૂર્તિ છે. લૌકિકમાં પણ મહાન પુરુષોની તસવીરનો આદર તેમજ તેમનો તસવીરોનો અનાદર તેમનું જ અપમાન ગણવામાં આવે છે. જેમની તે તસવીર હોય દર્શન કરનારના પરિણામ પણ મૂર્તિના નિમિત્તે બદલાઈ જાય છે. વિતરાગ તપદર્શક મૂર્તિ વૈરાગ્ય અને રાગવર્તક મૂર્તિ રાગ ભાવને ઉત્પન્ન કરે છે. વૈરાગ્ય મૂર્તિ હોય તો વિતરાગ ભાવના ઉત્પન્ન કરે અને રાગજનિત મૂર્તિ હોય તો રાગ ભાવનો ઉત્પન્ન કરે, બરાબર. છઠ્ઠા ગણસ્થાન સુધીના ભવ્ય જીવો પ્રતિમાઓની અને તીર્થક્ષેત્રની ભક્તિ કરે છે. તેમની ભક્તિના બહાને તેઓ પોતાના જ આત્માની ભક્તિમાં પહોંચી જાય છે. શું કહે છે? છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવો, એટલે સાતમા ગુણસ્થાન તો મુનિરાજ વિહારચર્યા કશું કરે નહીં, છઠ્ઠા ગુણસ્થાનમાં હોય તો વિહાર કરે, બરાબર. તો એવા જીવો આ તીર્થક્ષેત્રોની વંદના અને ભગવાનની ભક્તિના બહાને પોતાના જ આત્માની ભક્તિમાં પહોંચી જાય છે, બરાબર. સમય થઈ ગયો છે, આગળની વાત કરીએ.